નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે સિંક્રોનસ મોટર કયા પાવર પર ચાલે છે? A. લીડિંગ, B. લેગિંગ, C. યુનિટી, D. આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. આપેલ તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરની ફરવાની દિશા બદલવા માટે A. રોટર પોલની પોલારિટી બદલવી, B. 3 ફેઝ સપ્લાયનો ફેઝ સિક્વન્સ બદલવો, C. ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટની દિશા બદલવી, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 3 ફેઝ સપ્લાયનો ફેઝ સિક્વન્સ બદલવો. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરમાં ઇનપુટ અચળ રાખી ફિલ્ડ કરંટને બદલવાથી આર્મેચર પર થતી અસરને દર્શાવતા ગ્રાફને શું કહે છે? A. V કર્વ, B. T કર્વ, C. Z કર્વ, D. U કર્વ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. V કર્વ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરમાં જે એક્સાઇટેશન કરંટ પર બેક EMF અને ટર્મિનલ વોલ્ટેજ સમાન હોય છે તે એક્સાઇટેશનને શું કહે છે? A. નોર્મલ એક્સાઇટેશન, B. ઓવર એક્સાઇટેશન, C. અંડર એક્સાઇટેશન, D. ઉપરોક્ત એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. નોર્મલ એક્સાઇટેશન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરમાં કયા એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો હોય છે? A. નોર્મલ એક્સાઇટેશન, B. ઓવર એક્સાઇટેશન, C. અંડર એક્સાઇટેશન, D. ઉપરોક્ત એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. નોર્મલ એક્સાઇટેશન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરના ફિલ્ડ કરંટ અને પાવર ફેક્ટર માટે નીચેના પૈકી શું સાચું છે? A. અંડર એક્સાઇટેશન પર પાવર ફેક્ટર લેગિંગ અને નીચો હોય છે, B. નોર્મલ એક્સાઇટેશન પર પાવર ફેક્ટર યુનિટી હોય છે, C. ઓવર એક્સાઇટેશન પર પાવર ફેક્ટર લીડિંગ અને ઘટે છે, D. આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. આપેલ તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક સિંક્રોનસ મોટરને અનંત બસબાર સાથે જોડી ફૂલ લોડ 100% એક્સાઇટેશન અને યુનિટી પાવર ફેક્ટર પર ચલાવવામાં આવે છે. તેનું એક્સાઇટેશન ચેન્જ કરતાં આર્મેચર કરંટ ખાલી જગ્યા થશે. A. લીડિંગ પાવર ફેક્ટર વિથ અંડર એક્સાઇટેશન, B. લીડિંગ પાવર ફેક્ટર વિથ ઓવર એક્સાઇટેશન, C. લેગિંગ પાવર ફેક્ટર વિથ ઓવર એક્સાઇટેશન, D. પાવર ફેક્ટરમાં કોઈ ફરક નહીં પડે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. લીડિંગ પાવર ફેક્ટર વિથ ઓવર એક્સાઇટેશન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ કન્ડેન્સર એટલે A. ઓર્ડિનરી સ્ટેટિક કેપેસિટર બેંક, B. યાંત્રિક લોડને ડ્રાઈવ કરતી ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર, C. યાંત્રિક લોડને ડ્રાઈવ કર્યા વગરની ફરતી ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. યાંત્રિક લોડને ડ્રાઈવ કર્યા વગરની ફરતી ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન કે કંટ્રોલિંગ કેટલું હોય છે? A. ઇન્ફિનિટિવ, B. 0 કે શક્ય નથી, C. 1%, D. 100%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 0 કે શક્ય નથી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટર કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે વપરાતી સ્લિપ રિંગ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? A. સ્ટીલ અથવા બ્રાસ, B.
ગ્રેફાઇટ અથવા કાર્બન, સી સિલ્વર અથવા ગોલ્ડ, ડી એલ્યુમિનિયમ અથવા તાંબુ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટીલ અથવા બ્રાસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરની એફિશિયન્સી કેટલી હોય છે? એ 30થી 40%, બી 40થી 60%, સી 60થી 80%, ડી 80થી 95%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 80થી 95%. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટરના લોડમાં ચઢાવ ઉતાર થાય છે ત્યારે રોટર ઓસિલેટ થાય છે. આ કઈ અસર છે? એ હન્ટિંગ અસર, બી ક્રિમ્પિંગ અસર, સી ચોકિંગ અસર, ડી હીટિંગ અસર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ હન્ટિંગ અસર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટર કયા કાર્યો માટે વાપરી શકાય? એ પાવર ફેક્ટર સુધારવા, બી સ્થિર લોડ સ્થિર સ્પીડ માટે, સી વોલ્ટેજ રેગ્યુલેશન માટે, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટર માટે વપરાતું એક્સાઇટર એ નાનું ખાલી જગ્યા છે. એ ડીસી શન્ટ જનરેટર, બી ડીસી સિરીઝ જનરેટર, સી ડીસી કમ્પાઉન્ડ જનરેટર, ડી એસી જનરેટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડીસી શન્ટ જનરેટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક્સાઇટેશન વાઇન્ડિંગ વગરની સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર એટલે? એ રિએક્ટન્સ મોટર, બી યુનિવર્સલ મોટર, સી રિપલ્ઝન મોટર, ડી એસી સિરીઝ મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રિએક્ટન્સ મોટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો સિંક્રોનસ મોટરને સપ્લાય આપતા સમયે તેના ફિલ્ડ વાઇન્ડિંગને શોર્ટ કરવામાં આવે તો? એ મોટર સ્ટાર્ટ નહીં થાય, બી ઇન્ડક્શન મોટર જેમ ચાલુ થઈ ઇન્ડક્શન મોટરની જેમ ચાલુ રહેશે, સી ઇન્ડક્શન મોટર જેમ ચાલુ થઈ સિંક્રોનસ મોટરની જેમ ચાલુ રહેશે, ડી તરત જ બળી જશે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઇન્ડક્શન મોટર જેમ ચાલુ થઈ સિંક્રોનસ મોટરની જેમ ચાલુ રહેશે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓટો સિંક્રોનસ મોટરની રચના સામાન્ય રીતે નીચેના પૈકી કઈ મોટરને મળતી આવે છે? એ સ્પિરલ કેજ ઇન્ડક્શન મોટર, બી સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, સી શેડેડ પોલ મોટર, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો. જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.